નમસ્કાર દર્શક મિત્રો, TV13ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ। કેરળમાં ચોમાસાનું વહેલું આગમન આ રેકોર્ડ 16 વર્ષ પછી બન્યો છે। દિલ્હી સહિત 15 રાજ્યોમાં વરસાદનું એલર્ટ। ફરી કોરોના બતાવી રહ્યો છે ડર। દિલ્હીથી કેરળ સુધી કોવિડ-19ના કેસો વધ્યા। દિલ્હી, હરિયાણા, ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં ફરી કોરોના ફેલાયો। અસદુદ્દીન ઓવૈસી ગયા બહેરીન, પાકિસ્તાનનો ચહેરો ખુલ્લો પાડશે। તો ભારતે 59 સાંસદોના 7 પ્રતિનિધિ મંડળ બનાવ્યા છે। આ પ્રતિનિધિ મંડળ 33 દેશોમાં પાકિસ્તાનને ઉઘાડું પાડશે। તો કેરળના રેપર વેદાંત સામે કેસ દાખલ કરવામાં આવ્યો। ભાજપે પીએમ મોદી પર લગાવ્યો બદનામ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો। હિન્દુ સમુદાય વિશે કોમેન્ટ કરી હતી। એનઆઈએ દ્વારા કરવામાં આવી મોટી કાર્યવાહી। લોરેન્સ ગેંગના પ્રમુખની કરાઈ ધરપકડ કરાયેલા વ્યક્તિનું નામ રાહુલ સરકાર છે। તો તપાસ માટે એનઆઈએની કસ્ટડીમાં મોકલવામાં આવ્યો। ગુજરાતમાં આગામી 5 દિવસ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી। સુરત, વલસાડ, નવસારી, તાપીમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ। પીએમ મોદીના ગુજરાત આગમનની તડામાર તૈયારીઓ આરંભવામાં આવી। વડોદરામાં રંગ રોગાન કરવામાં આવ્યું, સમારકામ કરવામાં આવ્યું અને લાઇટિંગથી ઝગમગી ઉઠ્યું શહેર। તો અમદાવાદમાં રૂટ પર બ્રહ્મોસ અને રાફેલના ટેબ્લો મુકાયા। ભુજમાં તડામાર તૈયારીઓ। બેરોજગાર રત્ન કલાકારો માટે સરકારે જાહેર કર્યું પેકેજ। 1 વર્ષ માટે 13,500 સુધીની શિક્ષણ ફ્રી। નાના કારખાનેદારોને 5 લાખની લોન પર 3 વર્ષ સુધી 9% વ્યાજની સહાય સાથે વીજ ડ્યુટીમાં પણ રાહત। બનાસકાંઠા સરહદ પર શંકાસ્પદ પાકિસ્તાની ઘૂસણખોર ઠાર કરાયો। ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કરતા બીએસએફની કાર્યવાહી। 23 મેના રોજ રાત્રિના સમયે કરતો હતો ઘૂસણખોરીનો પ્રયાસ। જામનગરમાં પણ કોરોનાની એન્ટ્રી થઈ। પંચવટી ગૌશાળા વિસ્તારનો યુવાન કોરોના પોઝિટિવ આવ્યો। દર્દીને હોમ આઇસોલેટ કરવામાં આવ્યો। યુવક વિદેશથી આવ્યો હોવાનું ખુલ્યું।